भवसम्भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी। श्री हरि कृष्ण महाराज, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देव, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, રામકથામાં ચોપાઈ છે, સેવક સુખ ચહે માન ભિખારી, વ્યસની ધન ચહે શુભ ગતિ વ્યભિચારી, નભહી દુહી દૂજત એહી પાની, સેવક થઈને તાડ તડકો ભૂખ દુઃખ ગણે એનાથી સેવા ન થાય. ભિખારી થઈને માન રાખે તો એને માન ક્યાંથી મળે? અને નાના પ્રકારના વ્યસન રાખે તે કમાણી કરીને દ્રવ્ય લાવે નહીં. અને વ્યભિચારી થઈને પછી શુભ ગતિ ઈચ્છે એને ક્યાંથી થાય? ઓહો, આપણને અમૂલ્ય મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, સ્વામિનારાયણ ભગવાનનો અવતાર, અને એકાંતિક સંતો પૃથ્વી ઉપર, અને આપણે રહી જઈએ તો પછી ક્યારે આવો જોગ મળે? સ્વામીએ વાત કરી છે. મહારાજે વાતમાં યજ્ઞ કર્યા. તે પુરુષોત્તમ નારાયણ વિના બીજા કોઈથી થાય નહીં. મહારાજ જેતપુર પધાર્યા. ત્યાં રામાનંદ સ્વામીના સત્સંગી ગંગામાં હતા. એમને મહારાજને જમાડ્યા. રાત્રે મહારાજ કહે, અમારે સવારે ચાલવું. ગંગામાં કહે, મહારાજ કાલ તો ન ચલાય. મહારાજ કે કાલ શું છે તે ન ચલાય? ગંગામાં કહે, મહારાજ કાલ તો પુણ્ય પરવર્ણીનો દિવસ છે. તે માણસો દાન પુણ્ય કરે, બ્રાહ્મણ જમાડે, માટે કાલ તમારાથી ન ચલાય. મહારાજ કે બ્રાહ્મણોને જમાડો તો રોકાઈએ, નહીં તો ન રોકાઈએ. ગંગામાં કહે, ભલે મહારાજ. મહારાજ કે આ જેતલપુરના બ્રાહ્મણો જમાડીએ તો કેટલું ઘી જોઈએ? મહારાજે જેતલપુરમાં 18 દિવસનો યજ્ઞ કર્યો. જેતલપુરમાં ગંગામાં હતા, બહુ મહિમાવાળા, રામાનંદ સ્વામીના શિષ્ય. મહારાજ બહાર જતા હોય, ગંગામાં સાથે હોય તો માથા ઉપર સગડી, અને સગડી ઉપર તપેલીમાં દાળ અને ભાત મૂકે. પછી જ્યાં બપોરા કરવાનો સમય થાય, ગંગામાં દાળનો વઘાર કરી અને ગરમ ગરમ મહારાજને દાળ ભાત જમાડતા. ગંગામાને જેવો દાળનો વઘાર આવડતો એવો કોઈને નહોતો આવડતો. ગંગામાની દાળમાં તો ગોવિંદાનંદ સ્વામી પણ બંધાઈ ગયા હતા. લો,
નહીતર ગોવિંદાનંદ સ્વામી કેવા ત્યાગી, મહારાજને મળવા આવતા હતા. પંઢરપુરથી આગળ ચાલ્યા તો વચમાં એક રાજાની દાસી મળી, સોના મોરની, માથા ઉપર ટોપલી, પોટલું. ગોવિંદાનંદ સ્વામીની યુવાન અવસ્થા, ભગવાને રૂપ આપેલું. બોલી દાસીએ ગોવિંદાનંદ સ્વામીનો હાથ પકડ્યો કે તમે મારી સાથે વરો. હજી સાધુ થયા નહોતા, મહારાજને હજી મળવા આવતા હતા. વિચાર કરે છે કે સ્ત્રી સાથે રકઝક કરાય નહીં. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાનને મળવા જતા વચમાં માયા રોકે. આ માયા આવી. ગોવિંદાનંદ સ્વામી કે અમારું ખેસ્યું છે તું રાખ, હું દિશાએ જઈને આવું. ગયા એ ગયા સીધા મહારાજની પાસે. તો સ્ત્રીમાં ન બંધાણા, માયામાં ન બંધાણા, અને જેતલપુર ગયા અને ગંગામાના દાળ ભાત ખાધા અને બંધાઈ ગયા. 6 મહિના થઈ ગયા, જવાનું નામ ન લે. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારો સાધુ બંધાઈ ગયો. ભગવાન જેતલપુર આવ્યા. ગોવિંદાનંદ સ્વામીને કે કેમ છો સ્વામી? તો કે મારા જેતલપુરનું પાણી ફાવી ગયું છે. મહારાજ કે જેતલપુરનું પાણી દાળ ભાત ફાવી ગયું. મહારાજ કે જો અમારે જવાનું છે ને તમારે હારે આવવાનું છે. મહારાજને ના પાડીનો છે. અને મહારાજે 3 દિવસ સુધી એવો રસ્તો લીધો કે એક ગામ જ ન આવે. ગોવિંદાનંદ સ્વામી સમજી ગયા મહારાજને કે મહારાજ તમારે જે મને કહેવાનું હોય કહી દો, પણ મારા માટે તમે શા માટે હેરાન થાવ છો? મહારાજ કે ગોવિંદાનંદ તું ક્યાંય ન બંધા, અને દાળ ભાતમાં બંધાઈને ગયો, અને પાછો મારી આગળ એમ બોલે કે જેતલપુરનું પાણી ફાવી ગયું છે એમ. હા મહારાજ મારી ભૂલ થઈ ગયેલો. એટલે ગંગામાં એવા પ્રેમી હતા, મહિમાવાળા હતા. ક્યારેક તો મહારાજને ઠપકો પણ આપે, કારણ કે આમ જુઓ તો ગુરુભાઈ થાય. રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી, એમ ગંગામાં પણ રામાનંદ સ્વામીના શિષ્ય. તો મહારાજે ગંગામાને પૂછ્યું કે માં, આપણે જેતલપુરના બ્રાહ્મણોને જમાડીએ તો કેટલું ઘી જોઈએ? ગંગામાં કહે 1 મણ ઘી હોય તો અહીંના બ્રાહ્મણો જમી રહેલો 1 મણ ઘીમાં. મહારાજ કે આસપાસના ગામડાના બ્રાહ્મણોને જમાડીએ તો કેટલું ઘી જોઈએ? ગંગામાં કહે 10 મણ ઘી હોય તો આસપાસ ગામડાના બ્રાહ્મણો જમી રહે. વળી મહારાજ કે અમદાવાદના બ્રાહ્મણોને બોલાવીને જમાડીએ તો કેટલું ઘી જોઈએ? ગંગામાં કે મહારાજ તો 500 મણ ઘી જોઈએ. 500 મણ હો. ત્યારે મહારાજ કે દિયો નોતરા અને બોલાવો. ભક્ત ચિંતામણીના પ્રકરણમાં કહ્યું પ્રથમ મંડાણ મણથી કર્યું, પછી પૂછતા 500 ઠર્યું, મણથી મંડાણ થયું તો 500 મણે પહોંચ્યું. મહારાજ કે અમદાવાદ આજુબાજુના જેટલા ગામડા બધે આમંત્રણ આપી દો કે સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં યજ્ઞ કરે છે તો તમે બધા પધારજો. પિયાની વાત છે કે પિયો 12 મહિને 12 કળશીનો ખીચડો કરીને દેવીને નૈવેદ્ય કરે. એમાં એક વખત આવા 2 સાધુને સવારમાં સીધા અપાઈ ગયા, પછી ખીચડો કર્યો, દેવીને નૈવેદ્ય ધર્યા ને ત્યારે રાત્રે દેવી આવીને કહે મને નૈવેદ્ય કેમ કર્યા નહીં? ત્યાં પિયા ભગત કહે નૈવેદ્ય તો કર્યા ને. દેવી કહે મને પીગ્યા નથી. પિયો કહે ત્યારે કોણ લઈ ગયું? દેવી કહે ભગવાન લઈ ગયા. તે 2 સાધુને સીધું આપ્યું. તે ઠાકોરજીને ધરીને જમ્યા તે લઈ ગયા. પિયો કે ભગવાન આગળ તમારું કાંઈ ન ચાલે.
તો કહે ત્યાં મારું કાંઈ ન ચાલે, તે ભગવાન તે એવા છે કે થોડુંક કરે તો જાજુ માની લે એવા દયાળુ છે. અજાણતા 2 સીધા આપ્યા, પણ જાણીને પ્રેમપૂર્વક આપે તો એની વાત જ શી કહેવી. સ્વામીએ વાત કરી છે. ગઢપુરના મંદિરનો પાયો શ્રીજી મહારાજ ખોદાવતા હતા. મહારાજે 9 મંદિરોના નિર્માણ કર્યા, પણ પોતાના હાથે ખાતમુહૂર્ત કર્યું હોય એવું મંદિર હોય તો એ ગઢપુરનું મંદિર હો. સ્વામિનારાયણ ભગવાને પોતે પાયા ખોદાયા. પાયો સાધુ પાયો ખોદે, કોઈ ટોપલા લે. મહારાજ ઢોલિયા ઉપર બેઠા અને લીલું પીતાંબર પહેરેલું, માથે પાગ બાંધેલી, પાગમાં ફૂલના તોરા ખોસેલા અને ખેસ ઓઢીલો. ત્યાં એક ડોશી પાણીની હેલ લઈને નીકળ્યો. તે કહે જોને પોતે તો વરરાજા થઈને બેઠા છે અને બીજા પાસે પાયો ખોદાવે છે. ડોશી બોલી આવું લો. મારા ટોલિયા ઉપર બેઠા હતા ને, સાધુ પાયા ખોદતા હતા. તે એમ અવગુણ કહો કે અવગુણ, ગુણ કહો તો ગુણ લીધો ને મૂર્તિ જીવમાં ચોંટી ગઈ. પછી મહારાજ કે સ્વામી અમારે એને અંતકાળે તેડવા જવું પડશે. લો, એકવાર મહારાજના દર્શન કર્યા ને મૂર્તિ ચોંટી ગઈ. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એવી કામણગારી હતી, કોઈ પણ જોવે એટલે આમ જાણે લોહ ચુંબક લોખંડની પાસે લઈ જાઓ ને જે રીતે ચોંટી જાય ને એ માણસો આમ મહારાજની મૂર્તિમાં અંજાઈ જતા. બોલો, ચોંટી જાય, મહારાજની હારે ને હારે નીકળી જાય. હા, મહારાજ રાજકોટ જતા હતા તો વચમાં એક મુસલમાને મહારાજની મૂર્તિ જોઈ તો મહારાજની પાછળ ને પાછળ. મહારાજે કીધું હવે તો પાછા વળો, ક્યાં સુધી પાછળ ને પાછળ આવશો? તો પાછળ ને પાછળ માને નહીં. પછી મહારાજે કીધું કે જ્યાં સુધી અમારી મૂર્તિ જોઈશે ત્યાં સુધી પાછળ ને પાછળ આવશે. હરિભક્તોને કીધું કે કપડું હોય ને આડું રાખો. પછી મુસલમાન પાછો વળ્યો. લો, સત્સંગી અને સત્સંગીનો મહિમા તો જુઓ. તે ઉપલેટામાં સૌજી શાસ્ત્રી હતા, બહુ વિદ્વાન. તે સાધુને ઘેર જમાડે ત્યારે સત્સંગીઓને પણ નોતરે. ત્યારે સત્સંગીઓ કહે અમો તમારે બ્રાહ્મણને ઘરે કાંઈ જમવા આવીએ. હવે બીજા બધા હરિભક્તો પટેલ અને આ બ્રાહ્મણ, પાછા બ્રાહ્મણ ઓલા પટેલ હરિભક્તો એને ઘરે જમવા આમંત્રણ આપે કે અમારા ઘરે જમવા આવજો એમ. તો હરિભક્તો કહે કે તમે તો બ્રાહ્મણ છો, ખરેખર અમારે તમને જમાડો જોઈએ, એટલે ભલે તમે અમારે કહો છો કે અમારા ઘરે જમવા આવજો એમ. શાસ્ત્રી કહે હું તમને સ્વામિનારાયણના સત્સંગી જાણીને જમાડું છું. હું નાત જાત નથી જોતો, તમે ભગવાનના ભગત છો એટલે જમાડું છું. પણ કણબી કે આહિર જાણીને નથી જમાડતો. તે આજની વાત અલૌકિક છે. નહોતી દીઠી નહોતી સાંભળી, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. નહીતર બ્રાહ્મણ કાંઈ કણબી અને આહિરને જમાડે? આ તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. લો, શ્રીજી મહારાજ ગઢડામાં રહ્યા છે ને બીજે નથી એમ ન સમજવું. શ્રીજી મહારાજ તો સદાય સર્વત્ર રહ્યા છે, પણ ભક્તના ભાવ પ્રમાણે દેખાય. પ્રહલાદજી ભક્તિ કરતા ત્યારે ક્યાં પ્રગટ હતા? પણ પ્રગટ થયા ને. નરસિંહ મહેતાના વખતમાં પણ ક્યાં પ્રગટ હતા? પણ હાર આપ્યો ને, જેલમાં પૂર્યા. કીધું કે સવાર પડતા હાર ન પહેરાવે તો ધડમાંથી મસ્તક અલગ થશે. અને પછી નરસિંહ મહેતાને ભગવાને વરદાન આપેલું હતું કે તમે કેદારો બોલશો એટલે હું તમને દર્શન આપીશ. પણ બિચારો કોઈ ગરીબ આવ્યો અને કીધું કે મારે દીકરીના લગ્ન કરવાના રૂપિયા છે નહીં. તો પછી કેદારો ક્યાંક શેઠને ત્યાં ગીરવે મૂકીને રૂપિયા લીધા.
જ્યાં સુધી તમને રૂપિયા નહીં આપું ત્યાં સુધી હું કેદારો રાગ ગાઈશ નહીં એમ. અને આ બાજુ જેલમાં પૂર્યા. તો એ વખતે સવારનો સમય થવા આવ્યો, ભગવાનને પ્રાર્થના કરે છે, દર્શન દ્યો ઘનશ્યામનાથ. પણ ભગવાન હાર આપતા નથી, દર્શન આપતા નથી. અને પછી નરસિંહ મહેતાનો મગજ ગયો, બે બાપનો બે માનો, તારો કોણ વિશ્વાસ કરે. ત્યાં તો સવાર પડતા જ ભગવાને આવી અને નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાયો. અને ભગવાને શેઠને રૂપિયા આપી અને ચિઠ્ઠી લખાવી અને ચિઠ્ઠી આપી જેલમાં. અને કેદારો મળતાની સાથે જ કેદારો રાગ બોલ્યા ને ભગવાન આવી ગયા. લો, તો કહેવાનો આશય કે ભગવાન તો સર્વત્ર છે. જે રીતે કાષ્ટમાં લાકડામાં અગ્નિ રહ્યો છે પણ એને પ્રગટાવવા માટે મંથન કરવું પડે, એ રીતે ભગવાન સર્વત્ર રહેલા છે. પરંતુ જ્યારે પ્રેમી ભક્ત એ રીતે ભક્તિ ભગવાનની કરે તો ભગવાન પ્રગટ થાય છે. તેમ અત્યારે પણ હજારો ઠેકાણે પરચા આપે છે. અને દર્શન દેશ માટે અમુક ઠેકાણે છે ને અમુક ઠેકાણે નથી એમ નક્કી કરીને ન બેસવું. ભગવાન તો ભક્તના છે. એક વખત આટકોટના રહીશ પુરુષોત્તમભાઈ જુનાગઢ મંદિરે આવ્યા, આટકોટના હો. તો સાથે એના માતૃશ્રી હતા. એમને એમ સંકલ્પ થયો છે આપણે ગરડે જઈએ ત્યાં તો સૌ ઓળખે, ઠાકોરજીનો પ્રસાદ અને ફૂલનો હાર આપે. અહીં તો કોઈ બ્રહ્મચારી કે સાધુ ઓળખે નહીં, કોણ આપે? પછી રાજભોગની આરતી થઈ એટલે થાળનો પ્રસાદ કોઠારીએ આપ્યો. ઉત્થાપન સમયે દીવાને દર્શને ગયા, ત્યાં મહારાજે સાક્ષાત દર્શન દઈ કમાડ આડા દાંડકા જેડ્યા હતા તે ઉખાડીને કહે, લ્યો હાર, હું સદાય અહીં રહ્યો, ગરડામાં હું અને અહીં નથી એમ ન જાણશો. જેતપુરના હતા હરજી કાપડિયા, બહુ નિષ્ઠાવાળા હતા. હરજી કાપડિયા, એનો દીકરો હતો, એનું નામ હતું માધો. તે જુનાગઢ સ્વામી શ્રી ગુણાતીતાનંદજી પાસે ત્યાગી થઈને રહેવા આવ્યો. ત્યાગી થઈને રહ્યો ત્યાં હરજીભાઈ એને તેડવા આવ્યા. દીકરો ગયો એટલે બાપા તેડવા આવ્યા. સ્વામીશ્રીને કહે, માધાને ઘરે મોકલો. માધાને લોટિયાનો સંગ થઈ ગયેલો. સ્વામી કે, માધા તારા બાપ તેડવા આવ્યા છે, તે ઘેર જા. માધો કે, સ્વામી મને સાધુ ભેડું રહેવું ગમે. સ્વામી કે, હાલ તો ઘેર જા, અને તારે ઘેર તો 25 સાધુ કાયમ રહેશે. તે માધો ઘેર ગયો. એને ઘેર રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદીએ બેસાડ્યા હતા. સ્વામીશ્રીના વચન પ્રમાણે તે સ્થળે શિખરબંધ મંદિર થયું. સાધુઓ કાયમ રહે છે. લો, સ્વામી ગુણાતીતાનંદ સ્વામી કીધું તું ઘરે જા, તારે ત્યાં કાયમ સાધુ રહેશે. લો, અને રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદીએ હરજીભાઈના ઘરે જ બેસાડેલો. અને સમય જતાં શિખરબંધ મંદિર થયું. આજ પણ જેતપુર ગાદી સ્થાને મંદિર છે, કાયમ સાધુ રહેશ. રાજકોટ પાસે વાવડી ગામ છે. તો કણબી ખીમાભાઈ અને પમાભાઈ અને માંડણભાઈ રહેતા હતા. તો સ્વામી ગુણાતીતાનંદ સ્વામી રાજકોટ પધારેલા. ત્યાંથી વાવડી તેડી લાવ્યા, જમાડ્યા. સ્વામીએ ઘણી વાતો કરી, પોતાના ઘરમાં પધરામણી કરી. બાજરાની કોઠી પાસે પાથરણા પાથર્યા અને એ ઉપર સ્વામી કોઠીને ઓઠીગણ દઈને બેઠા. પહેલાંના સમયમાં કોઠી આવતી અનાજ ભરવાની, તો સ્વામી એને ઓઠીગણ દઈને બેઠા. સંતો કીર્તન બોલ્યા. પછી ત્રણેય ભાઈએ પૂજા કરી, ધોતિયા ઓઢાડ્યા. પમાભાઈએ સ્વામીને કહ્યું કે અહીં ગામમાં દરબાર છે, તેથી મોટા વાસમાં આજ્ઞા આપો તો રહેવા જઈએ. સ્વામી કહે, મોટા રાજમાં શું કરવા રહેવા જવું?
એમ કહી કોઠી હાથ દઈને કહ્યું કે આમાં બાજરી નહીં ખૂટે, અને દરબાર તો તમારે ઘેર લેવા આવશે, માટે બીજે ન જાવું. તે સ્વામીના આશીર્વાદથી બાજરો ખૂટે નહીં. દરબાર લેવા આવે પછી ત્રણેય ભાઈઓ નોખા થયા અને કોઠી પણ ભાંગી અને દુઃખી થયા. સ્વામી કે અહીંયા મોટા વાસણ એટલે દરબારને ત્યાં શું કામ રહેવા જવું છે? તે કોઠીમાં તમારે બાજરો નહીં ખૂટે. લો એ ઓલો દરબાર છે ને એ તમારે ત્યાં લેવા આવશે. લો પછી ત્રણેય ભાઈ અલગ થયા ને એમાં ભાગ પાડ્યા. બોલો, ભાંગી નાખી કોઠી, ત્યાંથી દુઃખી થઈ ગયા. ડભાણના યજ્ઞમાં મહારાજ મંચ ઉપર રાત્રે પહોંચ્યા હતા. ત્યાં એક મનફર માણસ મેળે ચડી ગયો. મહારાજ ઝબકીને જઈ ગયા. ચોકી પહેરો હતો પણ અજાણતા તે માણસ પહોંચી ગયો. મોટો મંચ કરેલો, એના ઉપર મહારાજ રાત્રિના સમયે સૂવે. એમાં થોડો ઓછી બુદ્ધિવાળો કોઈક છોકરો જુવાનીઓ મહારાજના મંચ ઉપર ચડી ગયો. બોલો, મહારાજ ભેગો હોઈ ગયો. મહારાજ તો આમ સફાળા જાગી ગયા કે કોણ? પછી હેઠો ઉતાર્યો, પણ મહારાજ રીસાણા અને કહે, અમને આવા વસ્ત્ર તથા ઘરેણાં પહેરાવીને મારી નાખવા છે? કારણ કે હરિભક્તોએ પૂજા કરેલી એટલે સોનાના દાગીના ભગવાનને પહેરાવેલા, સરસ મજાના સોનેરી વસ્ત્રો પહેરાવેલા. એમ કહી ઝરીના વસ્ત્ર હતા એ બાઈઓની સભામાં ફેંકી દીધા. ઘરેણાં હતા એ સાધુની સભામાં ફેંકી દીધા. સુરો ખાચર કે ભણે મહારાજની રીસમાં પણ કીમો ડાપણ છે. ચરિયાની વસ્ત્ર બાયુને શું કરે અને ઘરેણાને સાધુ શું કરે? પણ એ આપણી સભામાં કેમ ન નાખ્યો? નિકર બહુ કામ આવત. એમ સુરા ખાચરે અને બ્રહ્માનંદ સ્વામી ઘણી હાસ્યરસની રમૂજી કરી, પણ મહારાજ મનાય નહીં. રીસાણાને તે રાજી ન થાય. પછી ભાઈ રામદાસજીએ ધીરે ધીરે મહારાજ પાસે જઈને કહી, મહારાજ તમને સૌ કહે છે પણ માનતા નથી, અને આમ જો કરવું હતું તો આટલા બધા માણસોને શા માટે ભેગા કર્યા? ને આવું હેત દેખાડવું નહોતું, પણ આનંદની કે નડિયાદની બજારમાં જાવું જોઈએ. તમને કોઈ ભગવાન કહેશે? તમે પોતે જ કહેજો ને હું ભગવાન છું. જો કોઈ ભગવાન કહે તો? ત્યારે મહારાજ હસીને મનાઈ ગયા. માટે સાધુ વિના ભગવાન ઓળખાવે કોણ? લો એ કે જાઓ જો આણંદની બજારમાં, તમને કોણ ભગવાન કહે છે? આ તો સાધુએ બધાને ઓળખાવ્યા કે આ સ્વામિનારાયણ ભગવાન છે એમ. પછી મહારાજ માની ગયા. ભાઈ રામદાસ સ્વામીનું માને, કારણ કે એ રામાનંદ સ્વામીના સૌથી મોટા શિષ્ય હતા, એટલે ભગવાન એમની મર્યાદા રાખતા. મહારાજે અલૈયા ખાચરને પૂછ્યું કે તમે કેવા કાઠી? ત્યારે કે અમે ખાચર કાઠી. ખાચર કાઠીઓમાં પણ અલગ અલગ સરનેમ હોય છે, ખાચર હોય છે. મહારાજ કે તમારી અટક કેવી? તો કહે પતંગ. મહારાજ કે પતંગ કેમ કહેવાય? અલૈયો કહે અમારામાં સામત પતંગ થઈ ગયા. તે 500 બખ્તરિયાની વાર આવી હતી. એ વખતે બખ્તર પહેરીને હથિયાર લઈને જે મીંડા તે મોટેરાના દીકરાની છાતીમાં ભાલું મારીને આવતા રહ્યા. તે જેમ દીવામાં પતંગ પડે એમ ધીંગાણામાં પડ્યા, માટે પતંગ કહેવાય છે. લો, એના બાપ દાદા એવા શૂરવીર હતા. એવા શૂરવીર હતા એમ આપણે પરમેશ્વર ભજવામાં પણ એવા શૂરવીર થાવું તો ભગવાન ભજાય. મહારાજ તપસ્વીને વેશે સીમાસી પધાર્યા. સીમાસી નામનું ગામ છે, સીમાસી પધાર્યા. તેના ચોરામાં રાત રહી, જમી બપોર પછી ત્યાંથી ચાલ્યા. તે ઓજતને કાંઠે અણખેલ ગામ પધાર્યા. એટલે મૂળ સોરઠ દેશના ગામ આવ્યા. ઓજત નદી તો ત્યાં જ આવી ને, જેતપુર પીપલાણાની ઓજત નદી.
ત્યાં ચોરામાં રાત રહેવું હતું. તે પૂજારી બાવાને પૂછતા એને ના પાડી કે અહીં નહીં. તો પણ મહારાજ કે અમારે અહીં રાત રહેવું છે. કારણ કે આગળ જંગલ છે, સાવ જ દીપડાની બીક લાગે, માટે સવારે ચાલશું. બાવો કહે અહીં સાંકળ છે, માટે અહીં નહીં રહેવા દઉં. મહારાજ કે સંકળાશ છે તે પગથાણ થઈ જશે. એમ કહીને ચાલી નીસરા. કે જૂનાગઢ ભૂતનાથની જગ્યામાં રાત રહ્યા. ત્યાર પછી વરસાદ બહુ થયો. ઓજતમાં પૂર બહુ આવ્યું. અણખેલ ગામ તણાઈ ગયું. લો જગ્યા નથી ને તો જગ્યા થઈ ગઈ. તે પગથાણ થઈ પડી. હાલ એનો ટીંબો કહેવાય છે. લો ભગવાને રહેવા ન દીધા ને ભગવાનના મુખમાંથી વેણ નીકળી ગયા. કાંઈ પગથાણ એટલી બધી થઈ જાય છે ને. પુરુષોત્તમ દાસ કોઠારી જૂનાગઢથી ખરડો કરવા નીકળ્યા હતા. તે જામવંથલી ગયા તો ત્યાંના વાણિયાને ખબર પડી. તે જાદવજીએ બીજા વાણિયાઓને કહ્યું કે પુરુષોત્તમ દાસ વાણિયાનો દીકરો થઈને સ્વામિનારાયણનો થઈ ગયો છે, માટે એ અહીંથી અલયે જાય ત્યારે આપણે 5-7 જણા જઈને રસ્તામાં ધારુમાં જઈને મારવો. બોલો, તે કમી ખાય એવો ન રહેવા દેવો, નહીં તો જૈન ધર્મ પાડે. તે ખબર ત્યાંના સત્સંગી હદાભાઈ અને જેઠાભાઈ અને લાખાભાઈ તથા મૂળાભાઈ વગેરેને થયા. તે કહે આપણે કોદાળીઓના હાથા લઈને પુરુષોત્તમ દાસને નદી સુધી વડાવવા જવું. ત્યાંના હરિભક્તો હતા ને એને ખબર પડી ગઈ કે આ લોકો મારવાના છે. એટલે કહે છે કે આપણે નદી સુધી વડાવવા જવું પુરુષોત્તમભાઈ કોઠારીને. તે ખબર પહેલાં વાણિયાને પડ્યા કે ઓલા કોદાળીઓના હાથા લઈને પુરુષોત્તમ દાસને વડાવવા જવાના છે. તે એક એક હાથો મારશે તો આપણા માથા ફોડી નાખશે. આ તો વાણિયાનો તો પટેલ. માટે ન જવું તે ન ગયા ને પુરુષોત્તમ દાસ ચાલ્યા. તો ત્યારે હરિભક્તો વડાવા તો ગયા. પછી જાદવજી વાણિયાનો અંત સમય થયો ને ત્યારે જમ તેડવા આવ્યા. જમ હો, તેમાંથી એક જમ લાખાભાઈ પાસે આવ્યો ને કહે મને પાણી પાવ. તે લાખાભાઈએ માણ લઈને પાણી પાવા માંડ્યું ત્યારે જમ કહે તમે સત્સંગી થઈને અળગણ પાણી કાં પાવ? ઓલી માયણ આવતી ખબર પાણી ભરવાની. તો કે સત્સંગી થઈને અળગણ પાણી કેમ પાવોસ? ભાઈ લાખાભાઈએ લુગડું આડું રાખીને પાણી પાયું ને પૂછ્યું ક્યાં આવ્યા છો, કેટલા છો, તારું નામ શું? જમ કહે મારું નામ કડકડિયો. યમદંડમ વાંચો ને તો જમના નામ લખેલા છે. અને જાદવજી સત્સંગનો દ્વેષી બહુ છે, એને લેવા આવ્યા છે. અને 1000 આવ્યા છે. બોલો, એક આવે તો ભૂકા કાઢી નાખે, એને પેલા 1000 જમ આવ્યા છે. ત્યારે કે એટલા બધા આવ્યા છો? જમ કે ત્યાંથી હુકમ થાય એટલા આવીએ ને. પછી લાખાભાઈએ જોયું તો પોલીસ જેવા કાળી મોરી ઊભી હોય એમ 1000 જમ દેખ્યા. તે જાદવજીને લઈને ચાલ્યા. તે 20 હાથ લાંબી વંડી હતી, તેને ઠોકર લાગી, એ પડી ગઈ. દિવાલ પડી ગઈ હો, જમની ફક્ત આમ ઠોકર લાગી ને ત્યાં પડી ગઈ. માટે સત્સંગનો દ્વેષ ને પાપ ન કરવા. લો, સત્સંગનો દ્વેષ કર્યો તો જમ તેડવા આવ્યા. લો, નથુભાઈ હરિભગત બહુ સારા હતા હો. નથુ ભગત તેને અંતકાળે મહારાજ વિમાનમાં બેસાડીને ચાલ્યા જતા હતા. પણ કુસંગી હોની લીલા સાથે બેઠ ઉઠને હેત તે દેખાણો. ત્યારે નથુભાઈએ એના સામું જોઈને પૂછ્યું લીલા તું અહીં ક્યાંથી? એમ કહ્યું ને ત્યાં મહારાજ વિમાનમાંથી કાઢી મૂક્યો. ભૂત થયો અને કુસંગી હારે બેઠ ઉઠ હતી એમ થયું. લો,
સ્વામી માધવચરણદાસજીએ સ્વામીને કહ્યું કે સ્વામી, ઢોરને જેમ પગ ભાંગી નાખે પછી હાંકે એમ તમે વાત કરો છો તે બધું ખોટું કરી નાખો છો અને પછી પાછા ક્રિયામાં વળગાડો છો. સ્વામી કે જો હું એમ ન કરું તો તમે ક્યાંય ચડી જાઓ અને ક્રિયાના સંકલ્પ થાય, પાછા ન વળો તમે. સ્વામીએ વાત કરી છે, આખામાં જે સાધુ જાય તેને ત્યાંના બ્રાહ્મણો હરિભક્તો ખૂબ તાણ કરીને જમાડે. આખા ગામ છે, આખા પીપલાણા એ નજીક નજીક ગામ સોરઠના. તો ત્યાંના બ્રાહ્મણો સાધુ જાય ને એટલે આમ તાણ કરીને જમાડે અને રોકે. એ વાત જૂનાગઢમાં થઈ કે આખામાં હરિભક્તો સાધુને હેરાન કરે છે, કોઈનું માનતા નથી. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે હું જાઉં ને ઠપકો દઈને સમજાવું. ત્યાં આખા ગયા ને ત્યારે હરિભક્તો આવ્યા કે મહારાજ ખીચડી કરશો? સ્વામી કે હા કરીશું. હરિભક્તો કહે અહીં તમારે કુટારો કરવો પડે તો અમે તૈયાર કરીને લઈ આવીએ. ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી કહે તૈયાર લાવજો પણ ઘી નાખશો નહીં. ત્યારે કે નહીં નાખીએ પણ ઠાકોરજીને ધરીએ એટલામાં તો નાખશું હો. ઘરેથી અમે તૈયાર લાવીએ પણ સ્વામી કે ઘી ન નાખતા. તો કે ઠાકોરજીને ધરાવાય ઘી બી નાખે. ભાઈ જેટલી ખીચડી એટલું ઘી નાખીને લાવ્યા, બોલો. જેટલી ખીચડી એટલું ઘી નાખ્યું. પછી કે લ્યો આ ઠાકોરજીને ધરીને જમો. પછી ધરીને જમવા બેઠા અને બધા સાધુને પીરસીને ખાધી. ત્યાં તો નકરું ઘી. એ વિશુદ્ધાત્માનંદ સ્વામી ખીજાણા હો, માળા ઊને વાડ તો હા ઊને વાડ જ છે. આ ત્યાગીથી કેમ કહેવાય? કોઈનું માનતા નથી અને સાધુને હેરાન કરો છો. આમ કરશો તો અહીં કોણ આવશે? ત્યાં તો એક બ્રાહ્મણ આવ્યો, તે દહીંના પાતર ભરી દીધા અને સૌ દંડોત કરવા માંડ્યા અને કહે મહારાજ અમારા દહીં દૂધ અને ઘી સાધુના કામમાં ન આવે ત્યારે શા કામ ના? ત્યારે વિશ્વદાદાનંદ સ્વામી હસી પીડ્યા, જે આને પુગાય નહીં, આના પ્રેમનો નિયમ ન મળે આને શું કહેવું? એવા પ્રેમી હતા. લો કે પ્રેમ આગળ નિયમ શું કામ ના કરે? નિયમ બી મૂકે તો ખાઈ લો. વિશુદ્ધાનંદ સ્વામી બહુ સમર્થ સાધુ હતા અને ભજનિક સાધુ હતા હો. એકવાર તો સ્વામી રાતના સમયે લઘુ કરવા જતા હતા, એમાં ઠેસ વાગી તે જોરથી સ્વામિનારાયણ. તો મહારાજે અંતરિક્ષમાં હોંકારો દીધો, હં સ્વામી. તો સ્વામીએ જોયું ને તો મહારાજ, ઓહ મહારાજ હતા રાતના સમયે કેમ? તો કે તમે સંભાઈ રહ્યો એટલે. લો તો કે મહારાજ મારી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની ટેવ પડી ગઈ. મહારાજ કે સ્વામિનારાયણ બોલાવે તો અમારે હોકારો દેવાની ટેવ પડી ગઈ છે. લો એવા વિશુદ્ધાનંદ સ્વામી ભજનિક સાધુ હતા હો જૂનાગઢમાં. મોટા પુરુષ છે ને એ આ લોકમાં જીવોને સુખી કરે. તે સ્વામી કહેતા કે મહારાજ તો ભુક્તિ ને મુક્તિ બેય દેવા આવ્યા. શું કીધું? ફક્ત મુક્તિની વાતો નથી કરી, આ લોકમાં કઈ રીતે જીવ સુખી થાય એની પણ વાત કરી. લો તે એક વખત ગુણાતીતાનંદ સ્વામી ગામ આખે પધાર્યા, આખા ગામ પધાર્યા. ભાઈ રાત્રે શ્રીજી મહારાજની લીલાની બહુ વાતો કરી. સવારે જયરામ પટેલની વાડીએ નાવા પધાર્યા. સ્વામીએ વાડીએ જઈને કહ્યું કે જયરામ પટેલ એ વાડી બહુ સારી છે હો. ગુણાતીતાનંદ સ્વામી કહો વાડ વાવતા હો તો? પટેલ કે સ્વામી વાડ તો વાવીએ પણ ગોળ જામતો નથી. ગોળ બનાવે જામવો તો જોઈએ ને. સ્વામી કે ગોળ જામશે, ભીલા બાંધવા હશે તો બંધાય છે, વાડ કરજો. મહારાજ સારું કરશે. પછી વાડ વાયો, ગોળ જામ્યો, સારો થયો. 14,000 કોરી પાકી. લો 14,000 કોરી. તે મોટાના વચને સારું થયું. અમે દામનગર ગયા હતા. ત્યાં હરિભક્તોને પૂછ્યું કે આ ગામમાંથી જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા બહુ આવતા,
હવે કોઈ કેમ નથી આવતા? કૃષ્ણચરણદાસજી સ્વામીએ પૂછ્યું દામનગરના હરિભક્તોને કે પહેલાં તો બહુ આવતા હતા ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ, હવે કેમ નથી આવતા? ત્યારે એક હરિભગતે વાત કરી છે, સ્વામી અહીં આવ્યા હતા, એને હરિભક્તોને પૂછ્યું કે ગુણાતીતાનંદ સ્વામી મોટા કે હું મોટો? ત્યારે હરિભક્તો કહે સ્વામી એમાં અમને ખબર ન પડે. ત્યારે સ્વામી કહે ગુણાતીતાનંદ સ્વામી તો ધ્યાન કરે ત્યારે મહારાજની મૂર્તિ દેખાય, હું તો અખંડ દેખું. પણ માળા માણસ કેવા છે કે જૂનાગઢ ધોળ્યા જ જાય છે, એને કાંઈ ખબર છે? આ ગરડા જેવું પ્રસાદીનું સ્થાન મેલીને પાણામાં અથડાવા ધોળ્યા જાય છે ને મહારાજ તો મને અખંડ દેખાય છે. માટે તમારે હવે જૂનાગઢ ન જાઓ, મારા પગ ઝાલો. તે પગ ઝલાવ્યા તે દાડાથી હું આવતો નથી. લો એક સ્વામી અહીંયા આવ્યા હતા અને આવું કીધું એટલે બધા હરિભક્તો બંધ થઈ ગયા. લો એ કે હું મોટો ગુણાતીતાનંદ સ્વામી મોટા કે? નવાબ સાહેબ હંમેશા ચારણ પાસે નવા નવા નુખતા કરાવે. પછી એક દિવસ નવાબ સાહેબ કે એલા ચારણિયા, આજ તો એવો નુખતો લાવજે કાનુડાનું નામ ન આવે. ત્યારે કે ભલે બાપુ, આજ એવો નુખતો કરું. તે માથે લુગડું ઓઢીને રોવા લાગ્યો. ત્યારે નવાબ કહે એલા શું આદરું? ત્યારે કે બાપુ આમાં કાનુડાનું નામ ન આવે. તે ભગવાન વિના તો બીજું બધું રોવાનું છે. લો એ ચારણ એવો હતો કે ગમે કાવ્ય કરે દુવાછંદ કરે તો ભગવાનનું નામ આવવું જોઈએ. તો ઓલો નવાબ મુસલમાન હતો એ કહે છે કે એવું તું બનાય કે એમાં કાનુડાનું નામ ન આવવું જોઈએ. તો એ તો રોવા જ માંડ્યો. એ કે રોવા કેમ માંડ્યો? એ કે કાનુડા વિનાનું ગાવું ને રોયા જેવું છે કે. લો સરદારથી રામોદ આવતા રસ્તામાં ધાર ઉપર પ્રણામીની જગ્યા આવે, ત્યાં આગળ પિતાંબર પ્રભુ થઈ ગયા. એને દેહ મુક્તિ વખતે કહેલ કે ભગવાન પૃથ્વી ઉપર થશે ત્યારે આ ગાદી ઉપર આવીને બેસશે. ગાદી ઉપર પુસ્તક પધરાવે, પાગ અગર મુગટ ધરાવે. મહારાજ ભેગા ભગુજી, રતનજી, મિયાજી આદિ પાર્ષદ સાથે જગ્યામાં આવે. તેમાં જઈ માણકીથી ઉતરા. પાર્ષદોએ માણકીને લીમડે બાંધી મહારાજ જૈન સિંહાસનમાં ગાદી ઉપર બેઠા. ત્યારે તેઓ કહે મહારાજ એ ગાદીએ ન બેસાય, એ ગાદી તો પૂજવાની છે, પ્રભુ હોય એ જ ગાદીએ બેસે. મહારાજ કહે અમે જાણ્યું, અમારા સારું તૈયાર કરી. તે બેઠા. પછી ઉઠીને ચાલ્યા. તે રામોદ થઈ ગોંડલ પધાર્યા. પૃથ્વી ઉપર પ્રગટ પ્રભુ વિચરતા હોય પણ ઓળખવામાં દુર્લભ છે. માણસ કોનું કહેવાય એ ઉપર વાત કરી. એક સુથાર, એક વાણિયો, એક દરજી, એક બ્રાહ્મણ, 4 જણ હતા. એમાં સુથાર હતો ને એને પૂતળી ઘડી. સુથાર એટલે લાકડાની પૂતળી બનાવી. વાણિયાએ વસ્ત્ર આપ્યા, દરજીએ સીવી આપ્યા, બ્રાહ્મણે મંત્રથી સજીવન કર્યું. પછી 4ને તકરાર થઈ. સુથાર કે મેં ઘડી માટે આ પૂતળી મારી. શેઠ કહે મેં વસ્ત્ર આપ્યા એ મારી. દરજી કે મેં સીવીને પહેરાવ્યા માટે મારી. બ્રાહ્મણ કે મંત્રથી સજીવન કરી માટે મારી. પણ પંચ પાસે ન્યાય કરાયો ત્યારે કહે જેને વસ્ત્ર આપ્યા એની પૂતળી, ત્યારથી જેના વસ્ત્ર એનું માણસ કહેવાય છે. ઉતરતા વર્ણનું અનાજ ખાવાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. તે ઉપર વાત છે કે બ્રાહ્મણ 2 ભાઈ હતા, તે ચાલ્યા આવતા હતા. એમાં એક ગામ આવ્યું ને ત્યાં ધર્મશાળામાં ઉતર્યા. એક ભાઈ સદાવ્રત લેવા ગયો. સદાવ્રત વાળે ખીચડી આપી. લઈને આવતા ભૂખ બહુ લાગે એથી ચપટી ખીચડી ખાધી. પછી એના ભાઈ પાસે આવ્યો ને કહે હું પાણી ભરી આવું. તેનો ભાઈ કહે બાયું પાણી ભરે છે તે ભરી લે પછી ભરવા જજે. ત્યારે કહે હું કડા કરીને ભરી આવીશ. પછી ત્યાં જઈને કહે
બાયું હું સૌ તો બ્રાહ્મણ પણ ગરોડો છું ને પાણી ભરવું છે. તો બાયું છેટી ખસી ગઈ, પાણી ભરીને આવ્યો. એના ભાઈએ પૂછ્યું છે કેમ કરીને ભરીને લાવ્યો? ત્યારે એને કહ્યું હતું એ પ્રમાણે કરી બતાવ્યું. બાયું છેટે ખસી ગઈ. પેલો ભાઈ કહે આનું કારણ શું? તું સદાવ્રત લેવા ગયો તેમાંથી કંઈ ખાધું છે? તો કહે થોડી કાચી ખીચડી ખાધી. ત્યારે કહે સદાવ્રત ક્યાંનું છે? પૂછી આવ. પછી પૂછ્યું તો કહે એ તો નીચ જ્ઞાતિ સ્વપચનું છે. તો કહે એનું અનાજ થોડું જ ખાધું, એમાં એમ થયું તો બધું ખાઈશું તો શું થાય? પછી પાછું આપ્યું અને ગામમાંથી ભિક્ષા માગી રસોઈ કરીને જેમાં માટે જેનું તેનું ખાવું નહીં. જેવો આહાર એવો ઓટકાર કહેવાય છે ને. જેના હાથનું માણસ ખાય છે એવા એનું અંતઃકરણ થતું હોય છે. માટે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતની અંદર પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવાની ભલામણ કરી છે. ગુજરાતમાં વસો ગામ છે, વડતાલની બાજુમાં વસો ગામ. તો વિપ્ર વાલાધ્રુવ વિદ્વાન હતા. વાલાધ્રુવ બીજા વાલાભાઈ પાટીદાર હતા. બે હતા, એક બ્રાહ્મણ અને એક પાટીદાર. શ્રીજી મહારાજે વડતાલમાં નિત્યાનંદ સ્વામી અને સુકમુનિ બંનેને આજ્ઞા કરી કે તમે વસો જાઓ, વાલા ધ્રુવને સત્સંગ કરાવો. વિદ્વાન તે બંને વિદ્વાનો ત્યાં ગયા, અઠવાડિયું રોકાણા. બંનેને શ્રીજી મહારાજના પ્રતાપની વાતો કરી પણ સત્સંગી થયા નહીં. પાછા વડતાલ આવતા રહે. પછી અપારાનંદ સ્વામી ધર્મ ઉપદેશ આપતા ફરતા ફરતા વસો ગયા. તેમની વાતોથી વાલા ધ્રુવ સત્સંગી થયા. અપારાનંદ સ્વામી કેવા સાધુ હતા ખબર? એને સ્વામિનારાયણ બોલતા નહોતા આવડતું, મામીનારાયણ બોલતા. આવા અભણ સાધુ. તો એ ગયા તો સત્સંગી થઈ ગયા. બોલો, ઓલા વિદ્વાન ગયા તો ન થયા. પછી વડતાલ દર્શન કરવા આવ્યા. મહારાજ સભા કરીને બિરાજતા હતા, નમસ્કાર કરીને ઊભા રહ્યા. પણ મહારાજ પાસે આવીને પૈગીએ લાગ્યા નહીં ને જોયા કરે. મહારાજ કહે વાલા ધ્રુવ આવો આવો, કોને ગોતો છો? તેઓ કહે મારા ગુરુને ગોતું છું, પણ એ તો સૌથી વાહે બેઠેલા. કારણ કે ઓલા નિત્યાનંદ સ્વામી સુખમુનિની તો આગળ બેઠેલા અને અપારાનંદ સ્વામી અભણ સાધુ તે આવતી પાછળ. કે મારા ગુરુને ગોતું છું. તે મહારાજ એમને બોલાવ્યા. આવ્યા ત્યારે વાલા ધ્રુવે એમને દંડવત કર્યા. હો પછી અપારાનંદ સ્વામી વાલા ધ્રુવને કહે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ ભગવાન છે, એમને પગે લાગો. મહારાજને દંડવત કરી પગે લાગ્યા અને સાખી બોલ્યા ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવને ગોવિંદ દેત બતાય. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી કહે સ્વામી તમે સત્સંગ બહુ કરાયો છે, પણ આવા કોઈ સત્સંગી કર્યા છે? સ્વામી કે ના મહારાજ, આવા સત્સંગી કોઈ કર્યા નથી. મહારાજે અમદાવાદ નરનારાયણ દેવ પધરાવ્યા. તુરંત સભામાં મહારાજે કહ્યું કે આપણે આ ભરતખંડના રાજા નરનારાયણ દેવને પધરાવ્યા, માટે આપણે આ અમદાવાદની 84 કરીએ. સંતો કે મહારાજ પંથ પરિયાણ કર્યા વિના, સર સામાન ભેગો કર્યા વિના આ ગામની 84 થાય નહીં. કારણ કે અહીં તો 90 નાયતના બ્રાહ્મણો છે અને આ શહેરના રાજાએ કાંકરિયું તળાવ બંધાયું. એનું ઉદ્ઘાટન કરવા 84 કરવી હતી. ત્યારે 6 મહિના સુધી સરસામાન ભેગો કર્યો હતો તો પણ 84 થઈ નહીં. તે આપણે આગળથી કાંઈ પણ તૈયારી કરી નથી. એમ વાતની વાતમાં 84 ન થાય. મહારાજ કહે રાજાની વાત બીજી છે, અમારી વાત બીજી છે. એમ કંઈ ચપટી વગાડીને બોલ્યા અમે તો આમ વાતની વાતમાં આખું બ્રહ્માંડ જમાડી દઈએ, તો 84 કરવી એમાં તો શું? એમ કહી લાલદાસ ગોરા સત્સંગી હતા. હો
અમદાવાદમાં લાલદાસ ગોરા બહુ સારા ભગવાનના ભગત હતા. એને કહ્યું કે તમારે રૂપિયા છે એટલા હમણાં આપો ને તમોને પાછા આપી દઈશું. લાલદાસ કે મહારાજ હું મારા ઘરના માણાને પૂછી આવો. મહારાજ કે જાઓ પૂછી આવો. તે ઘેર ગયા ને પૂછ્યું કે મહારાજને આ ગામની 84 કરવી છે ને કહે છે કે રૂપિયા આપો તે તમને પાછા આપી દઈશું. ત્યારે મેં કહ્યું કે હું ઘેર પૂછી આવું. બાઈ કે આ શહેરમાં મહારાજને પ્રતાપે આપણે 10,000 આસામી છીએ. એ સમયે આજે 250 વર્ષ પહેલાંની વાત લો. ને કોઈ પૈસાદાર નથી ને મહારાજ આપણા ઈષ્ટદેવ છે, એમને રૂપિયા જોતા હોય તો આપો. એ મને પૂછવાનું શા માટે કહ્યું? ત્યારે લાલદાસ કહે ત્યારે હું મહારાજને કહી આવું કે આપશું. ત્યારે બાઈ કે હવે કહેવા નથી જાવું, સાથે લેતા જાઓ. બોલો એના ઘરના પણ એના કરતાં બળિયા. મહારાજ તો પાછા આપશે ને નહીં આપે તો આપણે ક્યાં હતા? આપણા ક્યાં હતા? એમને જ આપેલા છે અને એમને જ દેવા છે. પછી 1000-1000ની 10 કોથળીઓ. એ વખતે તો સિક્કા આવતા હતા કે રૂપિયાની નોટો નહોતી. તો 1000 રૂપિયાની કોથળીઓ રેકડીમાં નાખીને લાવ્યા. એ વખતે ખીચામાં ન રેકડી કરી. મહારાજને કે લ્યો મહારાજ. મહારાજ કે આ રૂપિયા આવ્યા, એના ઘી, ગોળ, લોટ, દાળ, ખીચડી, તેલ, મસાલા વગેરે સામાન લ્યો અને કાંકરિયાને કાંઠે જગ્યા સાફ કરી મોઢ ઉપર ઢગલા કરો. કોઈ કે કહ્યું કે મહારાજ આટલે સામાને શું થશે? મહારાજ કે તમે ચિંતા ન કરો. મહારાજની આજ્ઞાથી સામાન લઈને કાંકરિયાને કાંઠે ઢગલા કર્યા હો. મહારાજે અષ્ટસિદ્ધિઓને આજ્ઞા કરી કે સામાન ખૂટવા દઈશો નહીં. પછી ત્યાં 89 નાયતના બ્રાહ્મણો આવ્યા હો. મહારાજને કહે અહીં છાંયો બાંધ્યો નથી, તાપમાં શી રીતે રસોઈ થશે? મહારાજ કે તમે રસોઈ આદરો, હમણાં અમો છાંયો કરાવી દઈશું. મહારાજે ઇન્દ્રને આજ્ઞા કરી, તેથી વાદળા કરી દીધા હો. છાંયો થઈ ગયો. બ્રાહ્મણ કે મહારાજ અહીં કાગડા, સમળીઓ વગેરે પંખીઓ આવીને રસોઈ બગાડશે. મહારાજ કે ભૂદેવો તમે નિશંક થઈને રસોઈ કરો, એક પણ પક્ષી આવશે નહીં. તે નાડી પ્રાણ કોના હાથમાં છે? બ્રાહ્મણોએ સીધાના સામાન જોયા તો કહે આટલે સીધે પૂરું કેમ થાય છે? ને તમામ બ્રાહ્મણોને પાકા સીધા આપ્યા તો પણ લોટ, ઘી, ગોળ વગેરે જેટલા હતા એટલા જ ગંધ દેખાય. તે બ્રાહ્મણો કહે સ્વામિનારાયણ રેતીનો લોટ કરે છે, ગારાનો ગોળ કરે છે, પાણીનું ઘી કરે છે, ક્યાંથી ખૂટે? એમ મહારાજે બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કર્યા. પછી દક્ષિણા દીધી. એમ વાતની વાતમાં અમદાવાદની 84 કરી. મહારાજે હરિભક્તોને કહ્યું કે અમારે ચાલવું છે, માટે જેને અમારી પૂજા કરવી હોય, ભેટ મૂકવી હોય તે આવો. તે હરિભક્તો પૂજાને ભેટ કરવા. મૈયારામ ભટ્ટ મહારાજ પાસે હતા. એને ભેટના રૂપિયા ગણ્યા તો બરાબર 10,000 અને 8 આના થયા. ઉપર 8 આના થયા 10,000ની ઉપર. મહારાજ કે આ રૂપિયા લાલદાસ ગોરાને આપી દો. પછી એમને આપી દીધા. મૈયારામ ભટ્ટ કહે 8 આના વધ્યા છે. પૂરું ભાતા વજે ન વૈધું. મહારાજ કે ભાતાનું શું કામ છે? અમે ભેડા છીએ તે ભાતું જ છે. પછી મહારાજ ત્યાંથી ચાલ્યા. તે ગણેશ ધોળકાની રાયણુમાં જઈને રાત રહ્યા. ત્યાં ગણપતિની મૂર્તિ છે પ્રાચીન. આવી રીતે ઉપદેશની ને શ્રીજીના ઐશ્વર્ય પ્રતાપની સંતના મહિમાની વાતો સ્વામી ઘણી કરતા હતા, પણ આટલી લખાણી છે. કૃષ્ણચરણદાસજી સ્વામી એમના શિષ્ય હતા અક્ષર પુરુષદાસજી સ્વામી.
જે કૃષ્ણચરણ સ્વામી વાતો કરતા હતા અને આ સ્વામીએ લખેલી. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય કૃષ્ણચરણદાસજી અને એના શિષ્ય હતા અક્ષર પુરુષદાસજી સ્વામી. લો આ રીતે કૃષ્ણચરણ સ્વામીની વાતો અહીંયા પૂરી થઈ. હવે કાલથી આપણે મુનિની વાતો ચાલુ કરશું. શુકાનંદ સ્વામીની વાતો બહુ સરસ મજાની છે. સહજાન સ્વામી મહારાજની જય.